જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ રાઠોડ. ફરી આપણે મળી છે ભારતીય ઇતિહાસના દિલ્હી સલ્તનતની પ્રશ્નોત્તરીના ટોપિક વિશે. તમને બધાને ખ્યાલ જ છે કે તમને વિધાન વાક્ય રૂપે પ્રશ્નો પૂછવાના છે, તો કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટે હું આ ડીપમાં પ્રશ્નોત્તરી કાઢીને તમને વિડીયો અપલોડ કરું છું. તો તમે બધા જ આ વિડીયો ચોક્કસ જોશો. વિડીયો એકવાર જોઈને તમારી રીતે વિડીયોને પોઝ કરતા કરતા તમે જાતે સોલ્વ કરજો, એટલે ખ્યાલ આવે, તમારું એનાલિસિસ થશે કે તમે કઈ રીતની તૈયારી કરી રહ્યા છો. ચાલો આપણે અભ્યાસ કરીએ દિલ્હી સલ્તનતની પ્રશ્નોત્તરી વિશે. ભારતીય ઇતિહાસ દિલ્હી સલ્તનત પ્રશ્નોત્તરી. તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે તમારો, કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તેના મહત્વાકાંક્ષી ઉમરાવોના એકે તેને કપડથી છરી મારીને હત્યા કરી હતી. પંજાબ પર નિયંત્રણ મેળવવા માટે ગઝનીના શાસક તાજ યાલદુસ સાથેના યુદ્ધમાં તેનું મૃત્યુ થયું હતું. બુંદેલખંડમાં કાલિંજના કિલ્લાને ઘેરી લેતી વખતે તે ઘાયલ થયો હતો. તેના કારણે કે ચોગાન રમતી વખતે ઘોડા પરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તો જવાબમાં શું આવશે? તે ચોગાન પર રમતી વખતે ઘોડા પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પોતાની સત્તા મજબૂત કર્યા પછી બલબને એક ભવ્ય પદ સંભાળ્યું. કયું પદ સંભાળ્યું હતું? તૂતીય હિંદ, કેસરે હિંદ, જિલ્લે ઇલાહી કે દીને ઇલાહી? તો જવાબમાં શું આવશે? જિલ્હે ઇલાહી નામનું એણે પદ સંભાળ્યું હતું. જિલ્હે ઇલાહી નામનું પદ સંભાળ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દિલ્હીના કયા સુલતાને લોહ અને રક્તની નીતિ અપનાવી હતી? દિલ્હીનો જે કયો સુલતાન હતો તેણે લોહ અને રક્તની નીતિ અપનાવી હતી? ઇલ્તુત્મિશ, બલબન, અલાઉદ્દીન ખિલજી કે મુહમ્મદ બિન તુગલક? તો જવાબમાં શું આવશે? બલબને લોહ અને રક્તની નીતિ અપનાવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા શાસકે ચાલીસા મંડળની રચના કરી હતી? એટલે કે 40 સભ્યોનું એક મંડળ બનાવ્યું હતું. બલબન, કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ કે રઝિયા બેગમ? જવાબમાં શું આવશે? ઇલ્તુત્મિશ હતો, એણે આ 40 મંડળની રચના કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એલ્ફિન્સ્ટને રઝિયાના પતનનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. એલ્ફિન્સ્ટન નામનો એક જે વિચારક છે, તેણે રઝિયા સુલતાનના પતનનું કારણ શેને ગણાવ્યું છે? તે એક સ્ત્રી હતી, યાકુતને પ્રેમ કરતી, પડદાની પ્રથા છોડી દેવી કે ટર્કીશ ધનિકોનો તે વિરોધ કરતી હતી? તો પાંચમાનો જવાબ શું આવશે? તે એક સ્ત્રી હતી એટલા માટે તેનું પતનનું કારણ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાજ્યનો સિદ્ધાંત કોણે સ્થાપ્યો હતો? રાજસ્વનો સિદ્ધાંત કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, બલબન કે રઝિયા બેગમ? રાજસ્વનો જે સિદ્ધાંત હતો તે કોણે સ્થાપ્યો હતો? બલબને. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો શાસક ઇલબારી તુર્ક ન હતો? ઇલ્તુત્મિશ, કુતુબુદ્દીન ઐબક, બલબન કે રુકનુદ્દીન ફિરોઝ શાહ? કયો જે શાસક હતો તે ઇલબરી તુર્ક નહોતો? જવાબમાં શું આવશે? કુતુબુદ્દીન ઐબક હતો, એ તુર્ક શાસક ન હતો, ઇલબરી તુર્ક શાસક. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં અરબી પરંપરા પર આધારિત નવી ચલણ પ્રણાલી લાગુ કરવાનો શ્રેય નીચેનામાંથી કોને જાય છે? અરબી પરંપરા પર આધારિત નવી ચલણ પ્રથા લાગુ કરવાનો શ્રેય ઇલ્તુત્મિશ, કુતુબુદ્દીન ઐબક, બલબન કે અલાઉદ્દીન મહમૂદ શાહ? તો જવાબમાં શું આવશે? ઇલ્તુત્મિશ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેના જોડકા છોડવાના છે. દીવાને આરાઝબી, સજદા, પાબોસ, અફર સિયાબ. સજદા અને પાબોસ એક પ્રથા છે. તો દીવાને આરઝબી. નવમા ક્વેશ્ચનનો તો એની સામે શું આવશે? દીવાને આરઝબી શું હતું? એક સૈન્ય વિભાગ હતો. સૈન્ય વિભાગને દીવાને આરઝબી, એટલે એની સામે ત્રીજો આવશે. ત્યારબાદ સજદા. સજદા એટલે સિજદા એટલે રાજાને મળવા જાય ત્યારે દંડવત કરવાના. તો બીની સામે એક આવશે. ત્યારબાદ પાબોજ. પાબોજ પણ એક પ્રથા છે કે રાજાને મળીને આવે ત્યારે રાજાને ચરણ ચૂમવાની પ્રથા હતી. ચરણ ચૂમવાના, પછી પાછું આવવાનું. ત્યારબાદ અર્ફસિયા. બી શું હતું? ડી ની સામે ચોથું, એટલે કે એક વંશ હતો. તો જવાબમાં શું આવશે? 3, 1, 2 અને 4. સી જવાબમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે,
ગુલામનો ગુલામ કોને કહેવામાં આવતો? ગુલામનો જે ગુલામ હતો તે કોને કહેવામાં આવતો? મોહમ્મદ ઘોરીને, કુતુબુદ્દીન ઐબકને, બલબનને કે ઇલ્તુત્મિશને? તો જવાબમાં શું આવશે? ઇલ્તુત્મિશ હતો તેને ગુલામોનો ગુલામ, અને ગુલામ વંશને મામલુક વંશ પણ કહેવામાં આવતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઇતિહાસ ઇલ્તુત્મિશના શાસન દરમિયાન નીચેનામાંથી કઈ સલ્તનતની રાજધાની હતી? ઇલ્તુત્મિશનું જે શાસન હતું ત્યારે એને રાજધાની બદલી હતી. તો એને કઈ રાજધાની રાખી હતી? આગ્રા રાખી હતી, બહાઉદ્દીન રાખી હતી, લાહોર હતી કે દિલ્હી હતી? તો એને દિલ્હી રાજધાની બદલી હતી. પહેલા લાહોર હતી, પછી તેને ટ્રાન્સફર કરી હતી, એટલે તેના શાસન દરમિયાન તેને રાજધાની દિલ્હી બદલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતના કયા સુલતાને લખબક્ષ તરીકે ઓળખવામાં? લખબક્ષ એટલે દાની હતો, લાખનું તે દાન કરતો હતો. ઇલ્તુત્મિશ, બલબન, મોહમ્મદ બિન તુગલક કે કુતુબુદ્દીન ઐબક? તો જવાબમાં શું આવશે? કુતુબુદ્દીન ઐબક એક દાની શાસક તરીકે ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી મધ્યયુગીન ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? આ તો તમને બધાને ખ્યાલ હશે જ તે. રઝિયા સુલતાન, ચાંદ બીબી, દુર્ગાવતી કે નૂરજહાં? તો ઓબ્વિયસલી બધાને ખ્યાલ જ હશે, રઝિયા સુલતાન હતી તે મધ્યયુગીન ભારતની પ્રથમ મહિલા શાસક હતી. કઈ? મધ્યયુગીન ભારતની. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મોંગલ આક્રમણખોર ચંગીઝ ખાન કોના સમયગાળામાં ભારતની ઉત્તર પશ્ચિમ સરહદે આવ્યો હતો? મોંગલ આક્રમણ જે ચંગીઝ ખાન હતો તે કયા શાસકના દરમિયાન ભારતની સરહદે આવ્યો હતો? અલાઉદ્દીન ખિલજી, ઇલ્તુત્મિશ, બલબન કે ઐબક? તો જવાબમાં શું આવશે? ઇલ્તુત્મિશના સમયમાં તે જેણે દિલ્હી તેની રાજધાની ફેરવી હતી તેના સમયમાં ચંગીઝ ખાન નામનો આક્રમણખોર આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતનો કયો સુલતાન મોંગોલ નેતા ચંગીઝ ખાનનો સમકાલીન હતો? આ ઉપરના ક્વેશ્ચન ઉપરથી તમને ખ્યાલ આવી જ જશે. ઇલ્તુત્મિશ, રઝિયા, બલબન કે અલાઉદ્દીન? તો ઓબ્વિયસલી જવાબ ઇલ્તુત્મિશ આવશે, કારણ કે તેના સમયમાં ચંગીઝ ખાને આક્રમણ કર્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ચંગીઝ ખાનનું મૂળ નામ શું હતું જેણે ઇલ્તુત્મિશના સમયમાં ઉત્તર પશ્ચિમે આક્રમણ કર્યું હતું? ખાસુલ ખાન હતું, એશુગાઈ હતું, તેમુચીન હતું કે ઓગદી હતું? તેનો જવાબ શું આવશે? તેમુચીન. આવા બધા નામ તમને ચાઇનીઝ જેવા લાગશે, પણ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનું કયું વિધાન બલબન જે ગુલામ વંશનો બલબન છે તેના વિશે સાચું નથી? આ તમારે ખાસ ટીક કરી રાખવાનું કે અહીંયા સાચું નથી કે ખોટું છે એમ પૂછેલું. એટલે કે કયું વિધાન સાચું નથી? બીજા 3 વિધાનો આમાંથી સાચા છે ને એક વિધાન કયું ખોટું છે? તેણે નિયામતે ખુદાઈનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, તેમણે ઇક્તાદારી સિસ્ટમ શરૂ કરી હતી, તેમણે તુર્કને ચલહગાનની પ્રભાવનો અંત લાવ્યો હતો. તુર્કે ચલહગાનની જે પ્રથા હતી તે ઇલ્તુત્મિશના સમયમાં શરૂ થઈ હતી. ત્યારબાદ તેણે બંગાળના બળવાને દબાવી દીધો હતો. તો કયું વિધાન આમાં ખોટું છે? તો જવાબમાં શું આવશે? સી આવશે. તેમણે તુર્કે ચલહગાનની પ્રવાહનો અંત લાવ્યો હતો. ઇલ્તુત્મિશના સમયમાં શરૂ થઈ હતી પણ તેણે એનો અંત તેણે નહોતો લાવ્યો, એટલે જવાબમાં સી વિધાન છે જે ખોટું આવશે. ત્યારબાદ નીચેના વિધાનો ધ્યાનમાં લો, એટલે કયું વિધાન સાચું છે આ 2 વિધાનમાંથી તમારે કહેવાનું છે. તમારે પેપર જ્યારે સોલ્વ કરો છો ત્યારે તમારે સાચું નથી કે સાચું શું છે, શું પૂછ્યું છે એ ટીક માર્ક ખાસ કરી લેવાનું છે, એટલે તમને પ્રશ્ન સોલ્વ કરવામાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય. બલબને પોતાને શાહનામામાં ઉલ્લેખિત આફ્રાસિયા વંશના ગણાવ્યા છે. બલબને. અને બીજો ક્વેશ્ચન છે, તેણે કોર્ટમાં ઈરાની પરંપરાઓ રજૂ કરી હતી. તો 18મા ક્વેશ્ચનમાં જવાબ શું આવશે? 1 અને 2 બંને આવશે. કે બલબને પોતાને શાહનામામાં આફ્રાસિયા વંશનો ગણાવ્યો છે અને કોર્ટમાં ઈરાની પરંપરાઓ રજૂ કરી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે મારા વિડીયો જોતા રહો. આ પ્રકારના પ્રશ્નો તમારે પૂછાઈ પણ શકે અને તમને ખ્યાલ આવે કે તમારું એનાલિસિસ થાય, તમે કઈ રીતની તૈયારી કરી રહ્યા છો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓનું જુનૂન છે ખાખી પહેરવું, તે તમને એક દિશાની રાહ મળે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, એટલે હું ડીપમાં પ્રશ્નો કાઢીને તમને વિડીયો અપલોડ કરું છું. વધુ ને વધુ આ વિડીયો તમે શેર કરજો અને સારી એવી તૈયારી કરજો. મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.